ઉપલેટામાં ભગવાન શ્રી વિશ્વકર્માના પ્રાગટ્ય દિને ભવ્ય અને વિશાળ શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગો પર નીકળી ઠેર ઠેર ચોકે ચોકે દરેક સમાજના આગેવાનો તથા ધારાસભ્યો દ્વારા સ્વાગત કરાયું। ભગવાન શ્રી વિશ્વકર્મા દાદાનો આજરોજ પ્રાગટ્ય દિવસ હોય રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં શ્રી વિશ્વકર્મા દાદાના વંશજો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરના વિવિધ માર્ગો પર ભવ્ય અને વિશાળ શોભાયાત્રા નીકળી હતી। આ શોભાયાત્રા શહેરના બડા બજરંગ રોડ પર આવેલ મચ્છુ કઠિયા લુહાર સમાજની વાડી ખાતેથી સાંજે 5 વાગે નીકળી બડા બજરંગ રોડ મુખ્ય રાજમાર્ગ પોરબંદર રોડ કાળા નાલા થઈને રાજમોતીનગર સોસાયટીમાં આવેલા ગુર્જર સુથારવાડી ખાતે આવેલ શ્રી વિશ્વકર્મા દાદાના મંદિર ખાતે રાત્રે 8:30 કલાકે સમાપન થયેલ। આ ભવ્ય અને વિશાળ શોભાયાત્રા સતત 18 વર્ષે પૂર્ણ કરી 19મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો હોય, જેમાં મોટી સંખ્યામાં શ્રી વિશ્વકર્મા દાદાના વંશજ ભાઈઓ તથા બહેનો શોભાયાત્રામાં ડીજેના તાલે રાસની રમઝટ સાથે જોડાયા હતા। આ તો ભાઈ યાત્રામાં ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પાંડલિયા, નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજીરા, બાંધકામ શાખાના મનોજભાઈ નંદાણીયા ખાસ ઉપસ્થિત રહી ભગવાન વિશ્વકર્મા દાદાને હાર તોરા કરી રાસ પણ રમ્યા હતા। તેમજ શહેરના દરેક સમાજના આગેવાનો, સમસ્ત હિન્દુ સમાજ, રાજકીય પક્ષો દ્વારા ઠેર ઠેર અને ચોકે ચોકે ભગવાન શ્રી વિશ્વકર્મા દાદાને હાર તોરા કરવામાં આવ્યા હતા। રિપોર્ટર આશિફ ખોખર। જય વિશ્વકર્મા। હું વિશ્વકર્મા વંશજ તરીકે આજ રોજ જે ભગવાન વિશ્વકર્મા દાદાની પ્રાગટ્ય દિનની ઉજવણી અમે સૌ વિશ્વકર્મા વંશજ સાથે મળીને કરેલ છે ને 18 વર્ષ પૂર્ણ કરીને 19મા વર્ષે જે અમારા સર્વે ભાઈઓની નેમ હતી કે એકજૂટ થઈ એકતા કરીને બધા 5 પુત્રોને સાથે રહીને વિશ્વકર્મા દાદાની ઉજવણી જે છે પ્રાગટ્ય દિનની ભવ્યાથી ભવ્ય કરીએ। એ જ મુજબ અમે બધા ખુશ છીએ કે દાદાની કૃપાથી અમારા એક જ અવાજ ઉપર બધા ભાઈઓનો સહકાર મળેલો ને અમારા શોભાયાત્રામાં દરેકે દરેક ભાઈનો સાથ સહકાર તન મન ધનથી મળેલ છે। તેમજ ભવ્યથી ભવ્ય આથી પણ આવતા વર્ષે વિશેષ કરી શકાય એવી બધા ભાઈઓને વિનંતી સાથે બધા સહકાર બદલ આભાર। તેમજ આવતા વર્ષે હજી આમનાથી પણ વિશેષ ભવ્યાથી ભવ્ય થઈ શકે શોભાયાત્રામાં હજી પણ આ જે વર્ષમાં જોડાણા થયા છે એ ખરેખર ગર્વની વાત છે। ના ભૂતો ન ભવિષ્ય એવું કામ થયું છે। તો વિશ્વકર્મા દાદાને પ્રાર્થના એ જ કરીશ કે આવી જ રીતે અમારી ગદગંગા ચાલુ રાખો ને અમારા ઉપર આશીર્વાદ આપી બધા 5 ભાઈઓને એકતા આપી અમારા તમામ વિભાગના ભાઈઓ છે એ એક જ વિશ્વકર્મા વંશ તરીકે ઓળખાય। બસ એ જ। જય વિશ્વકર્મા।